હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતું તીંદોરાનું શાક બનાવીશું. રસોઈ મરસ બનાવે એવી રીતે બનાવીશું. તે માટે મેં 250 ગ્રામ તીંદોરાની ચિપ્સ કરી લીધી છે. 250 ગ્રામ બટાકાની પણ ચિપ્સ કરી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણું તીંદોરા નાખીને થોડા ફ્રાય કરી લઈશું. મિત્રો, આપણી ચિપ્સ તળાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બટાકા અને તીંદોરાને તળી લીધા છે. એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે વઘાર કરીશું. તેમાં 1 ચમચી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આદુ મરચાંની પેસ્ટ અને ચોપ કરેલા ટામેટાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું શાક થાય છે ત્યાં સુધીને આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તે માટે 1 ચમચી મીઠું લીધું છે, 1 ચમચી હળદર પાવડર, આદુ મરચાં તો નાખ્યા છે તે છતાં પણ 1 ચમચી લીધા છે, 2 ચમચી જેટલા ક્રશ કરેલા સિંગદાણા તલનો ભૂકો લીધો છે, અડધી ચમચી હળદર લઈશું, ધાણા જીરું લઈશું 1.5 ચમચી જેટલું, જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. છેલ્લે શાકને ચટાકેદાર અને ટેસ્ટી લાલ બનાવવા માટે લાલ મરચું લઈશું. આ બધી સામગ્રી લઈને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લઈશું. આપણે ગ્રેવી ચેક કરી લઈશું. આપણી ગ્રેવી થઈ ગઈ છે. તો તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે થવા દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. મેં થોડું પાણી લીધું હતું 4 ચમચી જેટલું. તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, ના ઉમેરવું તો આ બધું શાક આપણે ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરીને આપણું રસોઈયા મરચ જેવું શાક રેડી છે. બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી સુગર લીધી છે. મિત્રો, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ હું લઉં છું. ટામેટાં લીધા છે આપણે એટલે. મિત્રો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને રેડી થયું છે. તમે પણ ટ્રાય કરી શકો છો. થેન્ક યુ ફોર